તારું નામ શું છે? ડેનિલ. આખું નામ? ડેનિલ. જેનિલ. પપ્પાનું નામ? જીતુભાઈ. જીતુભાઈ. શું કરી છે અત્યારે અહીંયા? હા? અહીંયા શું કરી છે? રમું છું. રમું છું. ધોળામાં તાલુકા ગામ સેધા ગોધરા પરિવાર જહુમાને પ્રસાદ લેવા માટે બધા ભાઈઓ હાજર છે. तो आपका फिर एक बार स्वागत है ब्रांड न्यू ब्लॉग में। तो मैं आज आया हूँ यहाँ पे हवन में। तो यहाँ पे सारे भाइयों की बैठक हो रही है, तो एक एक से मिलाता हूँ सबसे। तो पहले हमारे महेश भाई देसाई ગામ સેધા પાલડી જોતારામનો કુવો ગીતાબાગ સોસાયટી જહુ માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં આજે હવન રાખવામાં આવેલ છે ભુવાજીભાઈ અરવિંદભાઈ દેસાઈ તરફથી. ત્યાં આજે બધો પરિવાર અમારો મળી અને બધા ભેગા થયા છીએ. માતાજીના આશીર્વાદ લીધા અને માતાજી દરેકની મનોકામના પૂરી કરે. સારું. શિભાઈ રત્નાભાઈ રબારી સેધાથી આવ્યા છે માતાજીના હવનમાં. ગામડેથી આવ્યા છે. સેધા તાળામાં તાલુકો બોલો બધા પરિવાર માતાજીનો પ્રસાદ લેવા આવ્યા છે. મહેશ દેસાઈ જહુ માતાજીના હવનમાં પ્રસાદી લેવા માટે આવ્યા. બધા ભાઈઓ કુટુંબ સાથે મળેલું છે. જય મેળીમાં. જય મેળીમાં. જય મેળીમાં. બોલો. આ પક્કાભાઈ જોડે બોલાવો. જય મેળીમાં. ધોળામાં તાલુકા ગામ સેધા ગોધરા પરિવાર જહુમાને પ્રસાદ લેવા માટે બધા ભાઈઓ હાજર છે. બોલો. આ અમારા ભાણાભાઈ બે ભાણાભાઈ ખાનપુરથી પરિચય કરાવો. સેધાના ભાણીભાઈ, આ વાસુભાઈ અને આ વિરમભાઈ. આ વડીલો એમનું લઈ લો. तो ये मेरे भाई है। भा अगर आपको पता नहीं होगा तो मीन्स लाइक मेरे पापा के बड़े भाई। तो आप लोग मेरे साथ बड़े पापा बोलते रहेंगे, तो हमारे में प्यार से भा बोलते हैं। तो ये मेरे भाई है, बहुत ही अच्छे हैं। मैं बचपन में मैं इनके साथ बहुत खेलता था। ये सूरा बोला बोल तू बोले बोलो. મારું નામ નેશ્વર દેસાઈ છે. મોટેથી બોલ. આ બાજુ એ તા પપ્પા જોડે આવી. બોલો બોલો બોલ. તારું નામ શું છે? મારું નામ દેસાઈ નિસ્વા. અહીંયા ગામ સેધા. और सारे भाइयों से मतलब मिलके बहुत ही मस्त लगा। लाइक बहुत टाइम बाद मतलब ऐसे सब एक साथ एक जगह पे मिलते, तो बहुत ही सही था। और जहू माँ का हवन था तो मौका मिला और हंसी मजाक किए, तो भाई बहुत मज़ा आ गया। तो मैंने सोचा आपको शेयर करता हूँ। तो आई होप आपको ये अच्छा लगा रहेगा ये पार्ट भी मेरे व्लॉग्स का, ट्रैवलिंग के अलावा भी। कि लाइक हमारा रबारी रिलीजन में ऐसा होता है, रबारी समाज में मतलब ये सब चीज़ें होती है, तो आई थॉट आपको शेयर करूँ। तो जहू माँ का हवन तो बहुत ही मस्त था। तो जहू माँ के मेन हुआ हमारे अरविंद भाई, जो बड़े पापा के लड़के हैं। तो ये मेन बुआ है अरविंद भाई, जो कि मेरे बड़े भाई हैं। इनके साथ भी मतलब मैंने बहुत घुमाऊँ, और इनका नेचर थोड़ा गुस्से वाला है, तो आप समझ ही सकते हैं। જય જહુ. बट बहुत मन के बहुत बोले। હું લઈ જાઉં તને, બધાનો પરિચય કરાવ. જેમ તું અમુક ના બી ઓળખતો હોય, સમજો. અરવિંદભાઈ તમારો પરિચય આલો કે ભાઈ મારું નામ અરવિંદભાઈ રામ સેધા જહુમાના મંદિરે અમે આવેલા છીએ. જહુમાના મંદિરે આવ્યા ભાઈ પ્રસાદ લેવા. માતાજીનું મંદિર આવેલું છે સેધા ગામનું. ત્યાં પ્રસાદનું આયોજન રાખેલું છે. ભુવાજીએ યજ્ઞ કર્યો છે, તો ત્યાં બધા મળીને પ્રસાદ લેવા આવ્યા છે. હવે આમ લઈ લે બધા.
તારું નામ શું છે? ડેનિલ આખું નામ? ડેનિલ જેનિલ. પપ્પાનું નામ? જીતુભાઈ જીતુભાઈ. શું કરી છે અત્યારે અહીંયા? હા અહીંયા શું કરી છે? રમવું છું રમું છું. પ્રોગ્રામ શાનો? માતાજીનો? કઈ માતાજીનો? જવું જહુમાનો. वाह, जय जहूमा बोल। ले जाओ। आई होप आपको ये वीडियो अच्छा लगा रहेगा, आपको रबारी कल्चर के बारे में पता चला होगा। अगर आप रबारी हो तो आपको ऑलरेडी पता होगा ये सब, तो आप कमेंट में करना और जय जहूमा कमेंट में करना। अगर आप मानते रहोगे जय जहूमा को, पारड़ी के मंदिर में अगर आप आए रहोगे जहूमा के, तो डेफिनेटली आप बताना कि आपका एक्सपीरियंस कैसा रहा। तो मिलते हैं अभी अगले वीडियो में, तब तक के लिए बाय।